સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટ ખાતે ડોક્ટર ડિમ્પલ્સ ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું। ડોક્ટર ડિમ્પલ ડેન્ટિસ્ટ તરીકે બહોળો અનુભવ ધરાવે છે, જેનાથી પીપલોદ વિસ્તારના રહેવાસીઓને ઘણો લાભ થશે। કનકસિંહ પરમાર જી, મારા ભત્રીજા છે, ભત્રીજી દીકરી ડિમ્પલ, એનું આજે નવું સોપાન જે ડેન્ટલ ક્લિનિક ખુલ્યું છે એમાં ખૂબ આનંદ થાય છે આજે કે ઉત્તરોત્તર એની પ્રગતિ થાય અને અમારા સમાજનું નામ રોશન કરે અને પરિવારને તેમજ સમાજને એકદમ પરફેક્ટલી સેવા આપે। ઓકે, આપનું નામ? ડૉક્ટર ડિમ્પલ અટોદરિયા। આ કઈ જગ્યાએ છે? અત્યારે શું પ્રોગ્રામ છે? આ મારું ડેન્ટલ ક્લિનિક છે અને આ હમણાં અવેલેબલ છે તમારું પીપલોદ રોડ પર સંસ્કૃત અપાર્ટમેન્ટ સબવેની ઉપર। અહીંયા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે? અહીંયા દાંતને લગતી બધી સુવિધા આપવામાં આવશે। ચેકઅપથી લઈને બધી જાતની ટ્રીટમેન્ટ, જેટલા બી દર્દીઓ હશે એ બધાને આપણે ટ્રીટમેન્ટ કરીને એને મદદ કરશું। તમે સુરત શહેરની જનતાને શું મેસેજ આપવા? હું એવું કહેવા માંગીશ કે ઘણા બધાને હજી બી દાંતના વિશે બહુ બધું નથી ખબર। હું એવી ઉપેક્ષા રાખું છું કે હું બધાને પ્રોપર એજ્યુકેટ કરું, પ્રોપર એ લોકોની ટ્રીટમેન્ટ કરી શકું, જેથી એ લોકો વ્યવસ્થિત રીતે પોતાના મોઢાની સ્વાસ્થ્ય કે દાંતની સ્વાસ્થ્ય જાળવી રાખે અને એને વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ સારવાર કરીને એ લોકોની મદદ કરી શકીએ। નમસ્કાર, આજે ડૉક્ટર ડિમ્પલ્સ ડેન્ટલ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે હું દીકરી ડિમ્પલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ ઉદ્ઘાટનથી એ પોતાની સેવા શરૂ કરે અને આજે દાંતના જે દર્દીઓ છે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે તે બધા દર્દીઓને સરસના સરસ સારી રીતે હસતા કરી દે એવી મારી શુભેચ્છા છે અને ઈચ્છું છું કે પોતાના પ્રોફેશનની સાથે જ એ સેવાકીય અભિગમ સાથે આ પોતાનું જે ઉદ્ઘાટન કર્યું છે આજે જે ડેન્ટલ ક્લિનિકનું, તે ડેન્ટલ ક્લિનિકમાં એ રીતે સેવા બજાવશે। થેન્ક યુ વેરી મચ। ડૉક્ટર દેવેન્દ્રસિંહ અટોદરિયા, ડિમ્પલના કાકા છું, મોટા કાકા। આ પ્રસંગે ડિમ્પલને પૂરેપૂરી શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં ઘણા બધા દર્દીઓને દાંતની તકલીફથી જે રીતે બી હોય અને બધી રીતે એમ કહો ને કે એનું ઓપરેશન થિયેટર અને આખું ક્લિનિક બહુ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને દર્દીઓને એકદમ સરસ રીતે આમાં તકલીફમાંથી દૂર થાય અને મુક્તિ મળે એને માટે શુભેચ્છા આપું છું। નમસ્કાર, હું પ્રદીપસિંહ અટોદરિયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ। ડિમ્પલ મારી ભત્રીજી થાય, ડૉક્ટર ડિમ્પલ, અને આ પ્રસંગે સુખદ પ્રસંગે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જે એમને વેન્ચર ચાલુ કર્યું છે એ બદલ, કારણ કે લોકોને આજે દાંતની તકલીફ છે ને એટલી નોર્મલ છે કે લોકો અવોઇડ કરતા હોય છે, પણ તે બદલે આ આઈડિયા ક્લિનિક ચલાવી અને લોકોને દુઃખ અને તકલીફમાંથી દૂર કરે અને તકલીફ એ લોકોની ઓછી કરે તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બીજું કે આજે આખું જે છે ક્લિનિક, એનું જે સેટઅપ છે, એમનો જે બ્રધર છે રિયલ કરણ અટોદરિયા, એ આર્કિટેક્ટ છે અને એના થકી તે લોકોને ખૂબ ખૂબ સરસ ઇન્ટિરિયર છે, તે બદલ બી બંનેને ખૂબ અભિનંદન પાત્ર છે। આભાર। મયંક ત્રિવેદી, ડિમ્પલના મોસાળ પક્ષથી સગપણમાં અને સાસરા પક્ષથી 70 વર્ષ જૂનો સંબંધ અમારો, એટલે કૌટુંબિક સંબંધના આધારે અને ડિમ્પલ એક આ નવું સાહસ જે શરૂ કર્યું છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સેવાકીય અભિગમથી એ સફળતા મેળવશે જ એ માટે એને હું શુભેચ્છા પાઠવું છું। આભાર। મારી ડિમ્પલ દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છા અને આ ક્લિનિકમાં એ એટલી બધી આગળ વધે એવી મારી એવી શુભેચ્છા છે। જય હિન્દ। હવે સાહેબ, આપનું નામ? હા, મારું નામ આપણે ચેતનસિંહ કેમલસિંહ અટોદરિયા છે। અત્યારે કઈ જગ્યાએ ઊભા છો ને શું program? અત્યારે હું ઊભો છું મારી આજે દીકરીના ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ડિમ્પલ્સ ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન છે, ઓપનિંગ છે અને આજે એક બહુ મોટો અવસર એ છે મારા માટે એઝ એ ફાધર તરીકે કે ભાઈ દીકરીનું ડેન્ટલ ક્લિનિકનું તો છે જ ચોક્કસ છે ને પ્લાનિંગ જે કર્યું છે તે મારો દીકરો જે છે તે આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ કરણ અટોદરિયા, અને સાથે એક બહુ મોટું એ જે થયું છે કે મારા જે વેવાઈ અતુલભાઈ અને જે વેવાણ અને મારા ખાસ જે જમાઈ, એટલે હું મને જમાઈ તો નહીં જ કહીશ કે મારો દીકરો જ છે
આજે અમે ખાલી ફક્ત 2 મહિનાની અંદર જ આખું રેસિડેન્શિયલમાંથી કન્વર્ટ કરીને સરસ એક મજાનું સુરતના લોકોને એક ભેટ આપી છે, એક સરસ ડેન્ટલ ક્લિનિક જે બધા આવીને એનું વિઝિટ કરે. અને બધાને આપણે નથી ઈચ્છતા કે ભગવાન કરે બધાને એવી જરૂર પડે, પણ કહે કે લાઈફ છે, જિંદગી છે, એટલે બધાની જ્યારે બધા સમય જરૂર પડે છે. અને એ અમે લોકો એક સુરત શહેરને એક આ સરસ એક ભેટ આપી છે, એક ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ડિમ્પલ્સ ડેન્ટલ ક્લિનિકના રૂપે. હા, હું અતુલ લિંબાચિયા અને ડૉક્ટર ડિમ્પલના સસરા છું. અને અમારે ડિમ્પલ જ્યારે આવી ત્યારથી જ અમારું એક સપનું હતું કે ભાઈ અમારું એક પોતાનું ક્લિનિક થાય. એની બી ઘણી અગમ્ય ઈચ્છા હતી કે મારું પોતાનું ટેલેન્ટ બતાવવા માટેની મારી એક પોતાની જગ્યા હોય, અને એમાં એ સક્સેસ જશે. અમારા બધાની મહેનત એની જોડે છે કે જે ક્યારે થાકશે નહીં, અને એ એની રીતે આગળ વધશે ને સુરતમાં એક એનું પોતાનું નામ કરશે કે એઝ એ ડૉક્ટર ડિમ્પલ ડેન્ટિસ્ટ સુરતમાં કોઈ એક વ્યક્તિત્વ છે. થેન્ક યુ. હું ડિમ્પલના મધર કેયુરી. મેં તો એને ખૂબ જ આશીર્વાદ આપ્યા. નાનપણથી હતી. શી ઇઝ વેરી બ્રિલિયન્ટ. અને એટલી બધી મહેનતું કે એણે એટલી બધા જિંદગીના સફરના સ્તર પાર કર્યા છે. આજે એ એટલી બધી કાબેલિયત બની ગઈ છે કે એને ઘણી બધી સફરો કરી છે. ચંદીગઢ, PGMER, રાજપીપળા, કિરણ, આ તે એટલી બધી જગ્યાએ એના અથાગ પ્રયત્નો કરીને શી ઇઝ વેરી બ્રિલિયન્ટ. અને તેણે એટલી બધી એને સક્સેસ જાય અને એનું કામ તમે અહીંયા આવો જો, પછી તમે એને અનુભવો. મને એવું લાગે છે કે ડૉક્ટર ડિમ્પલ ક્લિનિક વિલ બી અ સક્સેસ એટ ધ ટોપ લેવલ. તમને કેવું લાગે છે એનો સપનો પૂરો થયો તો? હા, એનું સપનું પૂરું થઈ ગયું છે. એને મારો જે જમાઈ મળ્યો છે એ મારા જમાઈએ ખૂબ જ એને સપોર્ટ કર્યો છે. એના સાસુ સસરાએ બી સપોર્ટ કર્યો છે. અને હું ખુશ છું કે આજે મારી છોકરી એનું ડ્રીમ પૂરું કરી શકી છે. એના ફાધર, એનો ભાઈ, એની મમ્મી, એની ભાભી બધા જ એની જોડે છે અને એનું સપનું સાકાર કરવામાં સૌએ ખૂબ જ મદદ કરી છે. એ બદલ હું ખૂબ આભારી છું. હા, હવે આમાં ખાસ અગત્યનું મારે એટલું કહેવું છે કે એના પપ્પા મમ્મીનો જે ફાળો છે એને ભણાવવા પાછળનો જે અથાગ મહેનત છે એમની, કે એને કોઈ જગ્યાએ કશી ખોટ પડવા નથી દીધી અને એને એટલો બધો સપોર્ટ કર્યો છે. ત્યારે ડિમ્પલ આજે આ સ્ટેજ પર પહોંચી છે. મારા વેવણનો એમના માટે ખૂબ મારા તરફથી દિલની અંદરથી લાગણીથી એમનો બહુ આભાર માનું છું કે એક દીકરીને ખરેખર એમણે એક અકલ્પનીય રીતે મદદ કરીને આજે સ્ટેજ પર પહોંચાડી છે. તમે શું કહેવા માંગો તમારી? હા, હું મારી દીકરાની બહુ છે, મારી દીકરી જેવી જ છે. અને એને હું ખૂબ આશીર્વાદ આપીશ કે એની મહેનત, એણે જે કંઈ મહેનત એની પાછળ કરેલી છે તે એની મહેનત રંગ લાવે અને એને અમારા બધાના ખૂબ આશીર્વાદ અને ખૂબ આગળ વધે. થેન્ક યુ. તમને લાગતો હતો કે આ ડૉક્ટર બનશે? ડૉક્ટર તો હતી જ, કારણ કે મારા દીકરા એને પસંદ કરેલી હતી. હા, હતું એનામાં ટેલેન્ટ હતું, એના પોટેન્શિયલ હતું. એને હતું જ કે મારે પોતાનું ક્લિનિક કરવું છે અને અમે બધા એને અમારાથી બનતો સહયોગ એને આપ્યો છે અને અમારા ખૂબ આશીર્વાદ છે એને અને ખૂબ આગળ વધશે કારણ કે બહુ મહેનતુ છે. થેન્ક યુ. મારું નામ કરણ અટોદરિયા છે. હું પોતે આર્કિટેક્ટ છું. પોતે હું 13-14 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને આ જે પ્રોજેક્ટ કર્યો એ અમે એક જૂની પ્રોપર્ટી હતી 2 BHK. અમારી ચેલેન્જ એ હતી કે આ પ્રોપર્ટીમાં જે જૂનું ફ્લોરિંગ અને જે જૂની વોલ હતી એને રિટેન કરી, સસ્ટેન કરી કઈ રીતે આ ક્લિનિકને એક સરસ ક્લિનિક કરું. અને યુઝ્યુઅલી એક ડેન્ટિસ્ટ ક્લિનિક હોસ્પિટલમાં એક એવી ઇમેજ હોય છે કે જે બધું એક વ્હાઇટિશ ફોર્મમાં હોય. અમારે એને એ પેરાડાઇમને તોડવો હતો અને આને થોડુંક વાઇબ કલરફુલ કરવું હતું. તો આ પર્પઝ મિનિમમ બજેટની અંદર, મિનિમમ યુઝની અંદર આખી જ વસ્તુ ક્રિએટ કરી છે. સુરતમાં ઘણી ક્લિનિક છે, તો તમારી ક્લિનિકમાં એવું ખાસ શું છે? તમે અમારી ક્લિનિક જોશો તો પહેલાં તો એ છે કે જે જૂની બધી ક્લિનિકો છે એક કમર્શિયલ સ્પેસ હોય છે જે એક 500 થી 700 સ્ક્વેર ફીટની અંદર હોય. તમે આ ક્લિનિક જોશો તો એક જૂના ઘરની અંદર એક ક્લિનિક છે. પહેલાં તો એ પોતે અલગ બને છે
બીજું કે તમે આના કલર્સ જોશો, ડેન્ટિસ્ટ ચેરથી લઈને વેઇટિંગ લોન્ચથી લઈને જે અમે લોકો વાઇબ્રન્ટ કલર યુઝ કર્યા છે, યલો, ઓરેન્જ, વ્હાઇટ, એ યુઝ્યુઅલી એક કલર સાયકોલોજી પ્લે કરતી હોય. કોઈ બી પેશન્ટ આવે અમે ઈચ્છે છે કે એ એક હેપીથી આવે, સેડ ફેસીસથી નહીં આવે. તો એ સાયકોલોજીકલીની અફેક્ટના થ્રુ આખું ઇન્ટિરિયર કર્યું છે અને અમને ભરોસો છે કે આ એકદમ જ ખુશબાર આખી ક્લિનિક બની શકશે. એક જ મેસેજ આપીશ, હવે તમારા દાંતની ચિંતા કરવાની જરૂર નથી. તમારા પાસે એક બેસ્ટ ક્લિનિક છે અહીંયા. એક વખત અહીંયા આવો, અનુભવ કરો, ચોક્કસ તમે પછી બીજે કશે ના જવું પડશે. આપણું ક્લિનિકનું એડ્રેસ આપણું ઓફિસ જૂનું ઇસ્કોન મોલ હતું એની સામે આપણું સ્મૃતિ બિલ્ડિંગ છે, જ્યાં સબવે અને CCTV બહુ ફેમસ છે. એની ઉપર જ આપણું આ ડેન્ટિસ્ટ ક્લિનિક છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.